આપણે વિશેષ કરીને જ્યારે ભગવદ ભજન કરવા બેસીએ છીએ ત્યારે કંઈક જૂના પણ ગયા જન્મના પણ અથવા તો આ જન્મના પણ એ સંકલ્પ આપણને થયા કરે છે. એટલે એના કારણે કરીને જીવની અંદર દુઃખ રહે છે. ભગવાનનું ભજન કરવું, ભગવાનનું સ્મરણ કરવું એ ભક્તને તો ખરેખર સુખનું સાધન છે. પણ જ્યારે આપણને આ પ્રકારના જે સંકલ્પનો યોગ થાય છે, સંકલ્પો જ્યારે આવીને બેસે છે ત્યારે આપણા જીવનની અંદર આપણને અંતરની અંદર દુઃખ વર્તતું હોય છે. આપણને સંતો ઘણી વખત વાત કરે છે ને કે સવારે નાહી ધોઈ તૈયાર થઈ અને પૂજા કરવા બેસીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે મહારાજનું સ્મરણ કરવા માટે, પૂજન કરવા માટે, માળા કરવા માટે, જાપ કરવા માટે, એ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની એક વિશેષ ભક્તિ કરવા માટે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે શાંત વિચાર, શાંત મન હોય ત્યારે તે વખતે ભગવાનનો નિશ્ચય તો કરેલો છે, ભગવાનને સત્પુરુષ આપણને મળ્યા છે, આ સત્સંગની અંદર પણ આપણે જાણીએ છીએ, છતાં પણ કહેવાય છે કે ગઈકાલના દિવસની અંદર આપણું કાંઈ પણ કામ અધૂરું હોય તો એ અધૂરા કામના વિચાર પૂજાની અંદર માળા ફેરવતા ફેરવતા સાથે આપણને આવે છે. અને આવે છે ને એના કારણે કરીને ભજન સ્મરણનું સુખ આપણને આવતું નથી. એટલે અહીંયા પહેલું તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરવો. કારણ કે દિનભર લોક જગતની કટણી જ કરેલી હોય, લોકોની વાતોમાં જ રસ દાખ્યો હોય, તો પછી જ્યારે ભગવાન ભજવા માટે બેસીએ ત્યારે આપણને આપણા જીવનની અંદર જરૂર એ બધું યાદ આવશે જ. અને એના કારણે કરીને આપણે દુઃખી થઈએ છીએ. તો મનમાં એમ રહે કે ભજન કરવા છતાં પણ આવા ઘાટ સંકલ્પ કેમ થાય છે. એટલે એ દુઃખને જો આપણે વિચાર્યું હોય તો ખબર પડે કે આના કારણે કરીને જેમ સંતો વાત કરે છે ને કે રસોઈની અંદર માપમાં પડે મીઠું તો રસોઈ મીઠી, પણ જો મીઠું ડબલ પડે તો ખારું થાય, એટલે ભોજન આપણને ખાવું ભાવે નહીં. ભલે એના રંગરાગની અંદર સરસ મજાની સુગંધ અને મહેકની અંદર સરસ બન્યું હોય, પણ એ ડબલ મીઠું છે. એ મીઠાને કહેતા કે કારણે મીઠું શબ્દ તો મીઠું જ છે, પણ એના કારણે કરીને ખારાશ ભર્યું બની જતું હોય છે. એમ જ્યારે આપણે આ બધા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધાની ભેળા ભળી જઈએ છીએ અને ત્યારે પછી જીવાત્માને પરમાત્માનું ભજન સ્મરણ કરવા બેસે ત્યારે એને અંતરની અંદર સુખ આવતું નથી. અહીંયા તો આપણને ખબર પડે સ્વાભાવિક રીતે કે ઇન્દ્રિયો તો આપણી 10 ઇન્દ્રિયો છે. અંતઃકરણ પણ આપણને સત્સંગના યોગે કરીને ખબર પડી છે કે 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 પ્રકારના અંતઃકરણ છે. અને પછી પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, આ 3 પ્રકારની આપણી કે છે અવસ્થા. એટલે કહેવાય છે કે આપણે એમાં રહીએ છીએ. જાગતા હોય ત્યારે તો આપણે બધું જાણતા હોઈએ, પણ ઊંઘની અંદર જઈએ ને ત્યારે સ્વપ્ન સૃષ્ટિ પણ એક છે કે જે માણસ માત્રને આવતી હોય છે. અને સુષુપ્તિ પણ કહેવાય છે તે એ જીવનની અંદર આવે છે. તો એ પ્રકારે 3 અવસ્થા છે. અને 3 જેને કહેવાય શરીર, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, એ 3 શરીર એને પણ આપણે જાણીએ કે આ પ્રમાણે તો એનાથી એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. આ બધા જ કરતા
આત્માનું સ્વરૂપ ન્યારું છે, જીવનું સ્વરૂપ ન્યારું છે, એમ મહારાજ અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આપણને વાત સમજાવીને કહે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરવાનો કે ન્યારું હોવા છતાં સત્સંગની અંદરથી આપણે સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. આવી વાતો સાંભળીને સત્સંગમાં આપણે નિશ્ચય કરીને જોડાયા છીએ કે ભાઈ અહીંયા આગળ આ સત્સંગ સારો. બાકી લોકની અંદર તો નથી વાતો કરતા ને લોકો કે શું ભળીએ, શું સમજીને ભળીએ સ્વામિનારાયણમાં, કે નિત્ય ઉઠીને નાવું, ન ભળીએ ભફાકિયામાં, કે નાયા ધોયા વિના ખાવું. એવો તો બહુધા લોક જગતની અંદર સમાજ પડ્યો જ છે. પણ આપણે જ્યારે આ પ્રકારે 3 અવસ્થા, 3 શરીર, 3 અંતકરણ, 4 અંતકરણ, 10 ઇન્દ્રિયો, આ બધું અને જીવ એનું પણ સ્વરૂપ બધાથી જુદું છે એવું જાણી લીધું છે. અને તેમ છતાં પણ કહેવાય છે કે ઇન્દ્રિયો અંતકરણાદિક ભેગો વળીને સુખરૂપ એવો જે જીવાત્મા. હવે ભજન તો જીવાત્માએ કરવાનું છે, એ આપણા અંતરની અંદર જીવથી કરવાનું છે. પણ એ ભજન કરનારો છે એ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સંકલ્પના યોગે કરીને દુખીઓ કેમ થઈ જાય છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે આવું તો આપણા જીવનમાં સદાય બનતું આવે છે. મુક્તાનંદ સ્વામીને આપણે કોટી કોટી અભિનંદન આપીએ કે આપણા મનની અંદર રમતો આ કાયમનો પ્રશ્ન છે, અને એ પ્રશ્નને ભગવાન સ્વામિનારાયણની પાસે એમણે પૂછ્યો, અને પૂછો ને હવે પછી મહારાજ એનો જવાબ આપે છે. મહારાજ કહે છે કે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. સ્વામીશ્રી તો ધીરે ધીરે પગલા મૂકતા હતા, પણ સાથે આવેલા યુવકો તો કૂદાકૂદ કરવા લાગ્યા. તેથી હાલક ડોલક થતી નૌકાની જેમ જમીન ઊંચી નીચી થવા લાગી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે પૃથ્વી છાણાની પેઠે પાણીમાં તરે છે. તે આવું જ કંઈક હશે તેમ સૌ વિચારી રહ્યા. સૌને મજા પડી ગઈ. આ મજાના મોજા સ્વામીશ્રીની 54મી જન્મ જયંતિનો દિવસ જેમ જેમ નજીક આવી રહેલી તેમ તેમ વધુ ને વધુ ઊંચે ઉછળતા જતા હતા. આ ઉત્સવમાં સામેલ થવા માટે આફ્રિકાના વિવિધ કેન્દ્રોમાંથી હરિભક્તો આવી રહેલા. પરદેશથી ઘણા ભક્તો ઉડી આવેલા. આ રીતે જે હરિભક્તો આવે તેને પ્રેમપૂર્વક સ્વામીશ્રી મળતા, સભામાં તેઓનું સ્વાગત કરાવતા, પરિચય અપાવતા, આગંતુકને 2 શબ્દો બોલવાનું કહેતા. આમ પરસ્પર એકબીજાનો મહિમા સમજાવી સત્સંગ સંપ સુરદ ભાવના સૂત્રથી સુગ્રથિત રાખતા. મહેમાન ભક્તોના આવાસ નિવાસની અને ભજન ભોજનની પણ યોગ વ્યવસ્થા તેઓ ખટકો રાખી કરાવતા. તેઓને હરિભક્તો સચવાય, તેઓને કોઈ મુશ્કેલી ન પડે એ જ જાણે જન્મ જયંતિ હતી. આ ક્રમમાં તારીખ 20 ડિસેમ્બરના દિવસે ભારતથી એપી પટેલ વગેરે ભક્તો લાભ લેવા આવી પહોંચ્યા. તેઓ તરત મળ્યા કે તરત સ્વામીશ્રી બોલ્યા, અમે તમારી રાહ જોતા હતા, સુખરૂપે આવી ગયા ને. સ્વામીશ્રીના આ વહાલ ભર્યા શબ્દો સાંભળી હરિભક્તોની આંખોમાં જળજળી આવી ગયા. મહામુનિના ધ્યાનમાં ન આવે એ સ્વામીશ્રી તેઓના આપણી રાહ જુએ આ વિચાર માત્ર નહીં પણ વાસ્તવિકતા નિહાળી તેઓના ગળે ડૂમો ભરાઈ ગયો. સ્વામીશ્રીની ભક્ત વત્સલતા વાણીને મુખ અને હૃદયને બોલતા કરી દે તેવી છે. ઉદેતિ પૂર્વ કુસુમમ તતઃ ફલમ ધનોદય પ્રાકઃ તદંતરમ પય નિમિત નૈમિતિ ક્યોરો કરમ ક્રમસ્તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદ. પહેલા ફૂલ ખીલે પછી ફળ બેસે, પહેલા વાદળ બંધાય પછી વરસાદ વરસે. નિમિત્ત અને નૈમિત તેનો આ જ ક્રમ છે. પરંતુ ગુરુ કૃપાની તો આપણા સાધનના વિના પણ વરસતી રહે છે. આ અનુભવમાંથી નૈરોબીનું સત્સંગ મંડળ અત્યારે પસાર થઈ રહેલું. કોઈ વિશેષ ગુરુ પુરુષાર્થ વિના તેને સ્વામીશ્રીની 54મી જન્મ જયંતિ ઉજવવાનો કૃપાલાભ મળ્યો હતો. તેથી બધા ભક્તોના અંતરના ભાવના ઉછળતી હતી, અમે ઋણી ગુરુજી તમારા છીએ. આ ભાવનાનો પડઘો પાડતા 3 ભવ્ય સમારંભો
વિશા ઓસવાલ મહાજનવાડીમાં જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા. 3 દિવસની સતત મહેનત કરીને યુવક મંડળે આ સમગ્ર વાડીને રોનક ફેરવી દીધેલી. વાડીનો એક એક ખૂણો સુશોભન વિના રહ્યો નહોતો. સભા મંચની સજાવટમાં પણ ભક્તિનો નિખાર હતો. તેની વચ્ચે જન્મ જયંતિનો પ્રથમ સમારંભ તારીખ 21 ડિસેમ્બરની સાંજે યોજાયો. તેમાં વિશેષ રૂપે નૈરોબીમાં કાર્યરત વિવિધ સામાજિક સંસ્થાઓએ સ્વામીશ્રીને બિરદાવ્યા. હારતોરાનો ઢગલો થઈ ગયો. સૌનો સૂર એક જ હતો, અમે ઋણી ગુરુજી તમારા છીએ. કોકે સ્વામીશ્રીએ ફેલાવેલ ધર્મ ચેતના બદલ તેઓનું ઋણ સ્વીકાર કર્યું, તો કોકે બાળ યુવાનોમાં સ્વામીશ્રીએ આણેલી આધ્યાત્મિક અભિરુચિ બદલ તેઓનું ઋણ માથે ચડાવ્યું. કોકે સ્વામીશ્રીએ કરેલા અપાર પુરુષાર્થ બદલ, તો કોકે સ્વામીશ્રીએ વરસાવેલા અનરાધાર સ્નેહ બદલ સ્વામીશ્રીનો ઉપકાર સ્વીકાર્યો. દરેકની અભિવ્યક્તિમાં સીધો અનુભવ જ નીતરતો હતો. તેથી વાતાવરણ એકદમ ભાવપ્રોચર બની ગયું. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ જાણે કર્ણ પટલ પર અથડાય જ ન હોય તેવા સ્થિત પ્રજ્ઞ ભાવથી સ્વામીશ્રીએ જણાવ્યું કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની દયાથી આ સેવા કરવાની તક મળી છે. સત્સંગની જાહો જલાલી, ધાર્મિક વાતાવરણ એવા પુરુષોના સંકલ્પથી જ છે. આપણા દરેક કાર્યમાં મહારાજ કરે છે એવો ભાવ હંમેશા રાખવો. ભગવાને આપણને જે આપ્યું છે એની સામે ભગવાનને આપણે કંઈ આપી શકીએ તેમ નથી. સ્વામીશ્રીના આ આશીર્વાદ સાથે જયંતીનો પ્રથમ સમારંભ પૂર્ણ થયો. આ પ્રસ્તાવનામાં જ એવી રસાનુભૂતિ અને સુખાનુભૂતિ થઈ ગઈ કે સૌએ આવતીકાલે જન્મ જયંતીના મુખ્ય પ્રકરણનું પાનું ઉઘડવાની પ્રતીક્ષામાં જ રાત્રિ પ્રસાર કરી.